ડભોઈના તીરક્ષેત્ર કરનાળી ખાતે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેવરી લેનાર મહિલા ત્રિપુટી ઝડપાઈ। અષાઢ વદ અમાસ ગુરુવારે કરનાળીમાં ઉમટી હતી ભારે ભીડ। મહિલા શ્રદ્ધાળુઓ ડભોઈ તાલુકાના સાદોડ ગામના રહેવાસી મહિલા શ્રદ્ધાળુઓ કરનાળીના નર્મદા કિનારે આવેલી મહાકાળી માતાના દર્શનાર્થે જતા ગળામાં પહેરેલું મંગળસૂત્ર ગુમ થયું હતું। મહિલા શ્રદ્ધાળુ જ્યોત્સનાબેન પઠવાણિયા અને પતિ લલિતચંદ્ર એ મંદિરમાં શોધખોળ કરી છતાં મંગળસૂત્રનો પત્તો લાગ્યો ન હતો, જેથી ચાનોદ પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ। પોલીસે ફરિયાદી મહિલાને સાથે રાખી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગળામાંથી ચેન સેવરી લીધી હોવાનું માલુમ પડ્યું। એકબીજાની મદદથી 3 ઉઠાવગીરી મહિલાઓએ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધી હોવાની ફૂટેજમાં જણાઈ આવ્યું હતું। ચાણોદ પોલીસે તાત્કાલિક અસરથી અલગ અલગ વિસ્તારોમાં ટીમો દોડાવી તપાસ આદરતા મોડી સાંજે 3 મહિલાઓ ઝડપાઈ। મહિલાઓની પૂછપરછ કરતા તેઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી રાંધા રાવલ, રૂપી રાવલ અને સીતા રાવલ હોવાની વિગત બહાર આવી। પોલીસે આ ઉઘાડવાગીરી ત્રિપુટી પાસેથી મહિલા શ્રદ્ધાળુઓનું મંગળસૂત્ર રિકવર કરી આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।